ભોપાલના ચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। મધ્યપ્રદેશ હાઈકોર્ટ નિવૃત્ત જજ ગિરિબાલા સિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે। કોર્ટે 17 પાનાનો આદેશ જાહેર કરીને કહ્યું કે કેસની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને તેમને રાહત આપવી યોગ્ય નથી। હાઈકોર્ટના નિર્ણય બાદ સીબીઆઈની ટીમ ગિરિબાલા સિંહના ઘરે પહોંચી હતી અને પૂછપરછ શરૂ કરી છે। તપાસ દરમિયાન ઘરમાં 3D કેમેરામાંથી 360 ડિગ્રી રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહી છે। એજન્સી દ્વારા તેમની ધરપકડ કોઈ પણ સમયે થઈ શકે છે। આ પહેલા કેસમાં આરોપી પતિ સમર્થ સિંહને પણ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। ટ્વિશા શર્માની મોત 12 મેની રાત્રે ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં સંદિગ્ધ સ્થિતિમાં થઈ હતી।